નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શિનોર નર્મદા નદી કિનારે ગંગા દશહરા પર્વ નિમિત્તે શિનોરના નર્મદા કિનારે આવેલા બુસાફળિયાના ઘાટ પર આજે 24/6ના રોજ 4 વાગ્યાથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। માન્યતા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા મૈયાના પવિત્ર નીર નર્મદા નદીમાં આવતા હોય છે, જેના કારણે આ 10 દિવસ દરમિયાન નર્મદામાં સ્નાન કરવાથી વિશેષ પુણ્ય અને બેવડો મહિમા પ્રાપ્ત થયો હોવાનું માનવામાં આવે છે। આ અવસરે નર્મદા ભક્તોએ ભક્તિભાવ સાથે મા નર્મદાને ચૂંદડી અર્પણ કરી હતી। બુસાફળિયાના ઘાટેથી નદીના સામેના કિનારા સુધી લાંબી ચૂંદડી પાથરી અનોખી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર ઘાટ જય નર્મદા માઈના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો। ત્યારબાદ મા નર્મદા અને ગંગા મૈયાની વિશેષ આરતી પણ કરવામાં આવી હતી। ધાર્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી ગંગા દશહરા પર્વની ભાવભીની ઉજવણી કરી હતી। નર્મદે આજે 17 વર્ષથી આ ચુંદડી માટવાડો ચાલે છે। હું લોકોના ફાળાથી અને લોકોના સહકારથી, સિનોર ગામના સહકારથી અને આનંદથી થાય છે અને બધાને જમણવાર થાય છે અને બધાની ભક્તિ પરિપૂર્ણ નર્મદા માતા કરે છે। નર્મદે હર છત્રભુજ ભગવાન પાટડિયા નર્મદે હર, ગંગે હર। સિનોર માં રેવાના નદી કિનારે વર્ષોથી મુસાફરિયાના ઓવારે વર્ષોથી અહીંયા ગંગા દશહરા મહોત્સવ ઉજવાય છે અને પરંપરાગત જ્યારે આ ઉત્સવ ઉજવાય છે ત્યારે ગામે ગામથી લોકો અહીંયા આ ગંગા દશહરામાં આરતીનો લાભ લેવા માટે આવે છે। આજ રોજ દિવસ હોય, માતાજીને આ પારથી પેલી પાર ચૂંદડી અર્પણ કરવાના હોય, લોકો ભાવિ ભક્તો અહીંયા આગળ ઉમટેલા છે અને આજ રોજ આ આરતી, માતાજીને ચૂંદડી, દૂધ અભિષેક, પ્રસાદ વગેરે અર્પણ કરીને અમે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા આજ રોજ કરેલ છે। નર્મદે હર, ગંગે હર।